ગોંડલમાં ગુંડારાજ સામે ખુદ ભારતીય જનતા પાર્ટીના એક નેતા જ આક્રમક બન્યા છે। ભાજપના નેતા વરુણ પટેલે એક એક્સ પર પોસ્ટ કરી છે, તેનાથી જ રાજકારણમાં ખળભળાટ મચી ગયો। પટેલ વોટ આપે અને પછી નોટ આપે અને પછી પટેલ માર પણ ખાય, આ એક્સ પોસ્ટ કરવામાં આવી છે। પોલીસ પર ભાજપના નેતા વરુણ પટેલે આક્ષેપ કર્યો છે કે એક જ વ્યક્તિ એક જ ગ્રુપનું આધિપત્ય જાળવે છે। એક જ વ્યક્તિનું આધિપત્ય જાળવવા પોલીસ પ્રવક્તા છે। ગુજરાતના અમુક વિસ્તારમાં લોકશાહી છે કે ઠોકશાહી છે, તેવો પણ સીધો આક્ષેપ વરુણ પટેલ દ્વારા કરવામાં આવ્યો। પૂર્વગ્રહ રાખીને કામ કરી રહ્યું છે। જો પટેલ કંઈ કરે તો ગુસ્સી ટોક લગાવી દેવાનો, નબળો પટેલ કંઈ કરે તો મારીને ધોઈ નાખવાનો, એની એફઆઈઆર નહીં લખવાની અને આરોપીઓને કોઈ સરભરા નહીં કરવાની। એ જ આરોપી જો પટેલ સિવાયના છે તો એમની સરભરા કેમ ના થાય? કેમ વસ્ત્રાલની પોલીસ અને ગોંડલની પોલીસ અલગ અલગ છે? વરઘોડો વસ્ત્રાલમાં નીકળે તો વરઘોડો ગોંડલમાં નીકળવો જોઈએ। ગુસ્સી ટોક જામનગરમાં થાય, પાટીદાર ઉપર થાય તો ગુસ્સી ટોક ગોંડલમાં થવી જોઈએ। બસ આ જે તંત્ર ક્યાંક ને ક્યાંક ભૂલી ગયું છે કે એમનો પગાર ગુજરાતની દાદાની સરકાર ચૂકવે છે, નહીં કે એમને બીજા માની લીધેલા દાદાઓ। તો ગોંડલમાં પાટીદાર દીકરાને જે માર મારવામાં આવ્યો તેના જ કારણે પાટીદાર સમાજ રોષે ભરાયો છે અને આરોપીઓનો વરઘોડો કાઢવા માટે માંગ ઉઠી છે। આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે તેવું પિન્ટુ સાટોડિયાએ નિવેદન કર્યું। શનિવાર સુધી જો નિરાકરણ નહીં આવે તો ગોંડલ બંધનું એલાન આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સગીર પર હુમલાને લઈને પાટીદાર સમાજમાં આક્રોશ છે। પોલીસ સામે પાટીદાર અગ્રણી એવા રાજેશ સખિયાએ પણ પ્રહાર કર્યા અને કહ્યું કે ગોંડલમાં પોલીસવાળા જ મોટા આરોપીઓ છે। ગોંડલના પોલીસો છે ને ઈ જ મોટા આરોપીઓ છે। ગેરકાનૂની ધંધા કરવા વાળા, દારૂ વેચવા વાળા એને અહીંયા રેડ પાડવા નથી જતા અને અહીંયા તમે ભેગા થયા છો શાંતિપૂર્વક, તમે તમારો અવાજ એક કરવા માટે ભેગા થયા છો, નીચે ધારા ભેગા થવાનું કોને બીવડાવવા નીકળો તમે? એટલે મારે હવે લાંબી વાત નથી કરવી। આપણે બધા મિત્રોએ એક બૌદ્ધિક લડાઈ લડવી પડે એમ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે કદાચ એટલા માટે સૂત્ર કીધું હતું કે કાળજો સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો અને ઘરની વાત ઘરમાં રાખો। આ ત્રણ સૂત્રો ઉપર ખાલી જીવવાનું છે, નહીતર ખરેખર લેવા પટેલ સમાજોએ આ ગોંડલ છે ને શ્રાપ જેવું બની જાય।